ગુજરાત પર સૂરજદાદાનો એટલો કોપ વરસ્યો છે કે હવે વાદળો કહી રહ્યા છે કે સૂરજદાદા હવે તમે શાંત પડો, હવે અમારો વારો છે। કંઈક આ જ પરિસ્થિતિ જોવા મળવાની છે આવનારા સમયમાં। મેપના માધ્યમથી અમે આપને સમજાવીશું। આપ જોઈ શકો છો કે આવનારું અઠવાડિયું 16 તારીખ બાદ કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં રહેવાની છે। આપ જોઈ શકો છો કે મોટા ભાગના ગુજરાતના એવા વિસ્તારો છે જ્યાં વાદળો ઘેરાવાના છે। ફક્ત ઘેરાશે જ નહીં પરંતુ વરસવાના પણ છે। આ જે કલર આપ જોઈ રહ્યા છો, જે પવનની ગતિ આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને અરબી સમુદ્રમાં જે રીતે અત્યારે દરિયો ડોલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ ડોલવાનો છે, એને જોતા જ અહીંયા ખબર પડે છે કે પવન જે આવી રહ્યા છે ભેજવાળા પવનો લઈને આવી રહ્યા છે ગુજરાત પર, અને જેના કારણે જ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ થઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી આ જે વાદળો છે તે ઘેરાવાના છે અને વરસવાના પણ છે। આની એક શક્યતા એ પણ જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડી તરફ એક વાવાઝોડું પણ સક્રિય થઈ રહ્યું છે। બીજી વાત એ છે કે મે મહિનો પૂરો થવાનો આવશે અને લગભગ એટલે મિડ મેની આપણે વાત કરી રહ્યા છે અને ત્યારબાદ મે મહિનો જ્યારે પૂરો થવા આવશે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે અને જેના ભાગરૂપે જ આ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। કેટલીક સિસ્ટમો જે છે દરિયામાં સક્રિય થતી હોય છે જેના કારણે પણ આ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાં ક્યાં વરસાદ થશે એ આપ જોઈ લો। કોસ્ટલ એરિયાથી લઈને એટલે કે રાજુલા, ઉના, સાથે જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ, ભાવનગર, તમામ એવા વિસ્તારો છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, હિંમતનગર, વિસનગર, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થઈ શકે છે। વડોદરામાં પણ વરસાદની શક્યતાઓ વર્તવામાં આવી રહી છે। નર્મદા જિલ્લા ભરૂચમાં પણ થઈ શકે છે વરસાદ। તો આ તમામ એવા વિસ્તારો છે જ્યાં સંકટના વાદળો ઘેરાશે કારણ કે ઉનાળો હજુ પૂરો નથી થયો। ઉનાળો પૂરો થાય તે પહેલા જ વરસાદ આવવાનો છે, પરંતુ વિશેષજ્ઞો માની રહ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ જે છે વાદળો ઘેરાઈ રહ્યા છે અને તે વરસાદ રૂપે વરસવાના છે। કારણ કે મે બાદ આપણે જોઈએ તો જૂન જુલાઈમાં વરસાદનું જે આગમન થઈ જતું હોય છે, કારણ કે જૂનમાં આંદામાનમાં વરસાદ આવી જવાનો છે, એટલે પહેલાની જે આ ગતિવિધિ છે તે અત્યારે જોવા મળી રહી છે અને એના ભાગરૂપે જ ગુજરાતમાં આવશે વરસાદ। એટલે આવનારા થોડા દિવસોમાં જ વરસાદની એન્ટ્રી થવાની છે, પરંતુ ગરમીનો એક રાઉન્ડ હજુ પણ આવવાનો બાકી છે। એટલે જેવો વરસાદ આવશે ત્યારબાદ ગરમીનો પણ એક રાઉન્ડ આવવાનો છે તેવું અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે। જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે આંધી વંશોળ આ જે ગતિવિધિ જરૂરી છે, જે ચોમાસું શરૂઆતનું ચોમાસું આંધી વંશોળ થવાની શક્યતા છે, જેમાં જુલાઈ ઓગસ્ટમાં 500 વરસાદ પણ સારું થવાની શક્યતા છે। ગુજરાતના ભાગોમાં 700 મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા છે।